સજાનંદ સ્વામી મહારાજની જય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ નવા કોન્સેપ્ટ વિચ ઇઝ સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ. આ રેગ્યુલર સભા કરતાં થોડુંક નવું છે. વાય? બિકોઝ આપણે સ્પિરિચ્યુઆલિટીને એક મોડર્ન સ્ટાઇલમાં આપણે એક્સપ્લોર કરી રહ્યા છે, એસ્પેશિયલી આજના યુવાન માટે કે જે બહુ રિલિજન સાથે આઉટ ઓફ ટચ થઈ ગયા છે. રીલ્સ, ઇન્સ્ટાગ્રામ અને બહુ બધી વસ્તુમાં ઇન્ડલ્જ બહુ રહે છે. તો એની માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, એક ક્રુશિયલ પોઈન્ટ થઈ જાય કે સ્પિરિચ્યુઆલિટીનો એને એક ઇન્ટ્રોડક્શન મળે. સ્પિરિચ્યુઆલિટી શું છે, એનું વોટ શું છે, એમાં શું કરવાનું હોય. તો એની માટે આપણે પોડકાસ્ટ કરી રહ્યા છે. તો આજના પોડકાસ્ટમાં આપણા ફર્સ્ટ ગેસ્ટ છે વિનીતભાઈ હિંડોચા, કે જે આનંદનગરની સેવા સંભાળે છે, જે 100થી વધારે યુવકોના મેન્ટર છે. તો આપણે એનું એક્સપિરિયન્સ બહુ જ કામ આવશે કે યુથ સાથે કેવી રીતના, યુથને કેવી રીતના સમજાવવાનું, યુથને શું પીઓવી હોય. તો આપણે વિનીતભાઈને સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ મિતભાઈ, બહુ અદ્ભુત કોન્સેપ્ટ તમે લોકો લઈ આવ્યા છો. સભા તો રેગ્યુલર થતી જ હોય, પણ આ પોડકાસ્ટ એક નવું ફોર્મેટ છે જે અત્યારે કરંટ જનરેશન, કરંટ ટ્રેન્ડિંગ છે. બધાને ગમે, લોકો ઘણા બધા પોડકાસ્ટ ને બધું જોતા હોય છે. તો એના માટે આ સારું પડે, નવો કોન્સેપ્ટ છે. તો થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. મોસ્ટ વેલકમ. આપણે જોઈએ છે રાઈટ કે મેં જેમ વાત કરી કે આજના મોડર્ન યુથને સ્પિરિચ્યુઆલિટીનો કંઈ ખબર નથી શું છે. એ લોકોને અલગ અલગ સબ્જેક્ટ તો ભણાવવા આવે સ્કૂલમાં, હિસ્ટ્રી, ફિઝિક્સ, પણ એક જે સત્સંગ વસ્તુ છે કે જે આપણે સનાતન ધર્મથી સ્ટાર્ટિંગથી રહી છે એક સત્સંગ, બટ એ લોકોને આજે હજી સુધી શીખવાડવામાં આવતું નથી. તો હું તમને ક્વેશ્ચન પૂછીશ એક સિમ્પલ, કે વાય સત્સંગ? જો વાય સત્સંગ કરતાં પહેલાં આપણે એ જાણીએ કે વોટ ઇઝ સત્સંગ. સત્સંગ શું છે ને પહેલાં આપણે એ જાણીએ. હવે આ સત્સંગ વર્ડ એવો છે ને, આપણને એવું લાગે આ બધા સફેદ વાળવાળા લોકો કરે, આપણા કામનું નથી. જેની પાસે બહુ બધો ટાઈમ હોય એને બહુ ટાઈમ ઈ કરે, કોઈ કામ હોય નહીં. તો આપણી પાસે તો શું ટાઈમ જ ન હોય. 24 કલાકમાં આપણને ઓછા પડતા હોય. 3-4 કલાક રીલ જોવા, સિરીઝ જોવાની હોય, એટલે આપણને ટાઈમ ઓછો પડે. તો આપણને ઓલરેડી ટાઈમ ઓછો પડતો હોય, ફ્રેન્ડને ક્યાં ટાઈમ આપવાનું, આપણા પ્રોફેશનલી પરસ્યુ કરતા હોય કે પ્રોફેશનલ, તો એમાં બી આપણને પ્રાયોરિટી નથી. તો સત્સંગ એટલે બેઝિકલી શું છે? સતનો સંગ. ઇટ ઇઝ કંપની ઓફ ધ ટ્રુ. જે સાચું છે એની કંપની, એને સત્સંગ કહેવાય. એના લિટરલ ડેફિનેશનમાં સતનો સંગ. તો હવે સતનો સંગ કેવી રીતે થાય? તો કે સંગ એટલે શું? તો કે ફ્રેન્ડશિપ. આપણને ખબર છે કે આપણે જેવા સાથે રહીએ એવા થઈએ. બહુ બધા એવા વર્ડ્સ છે કે અ ફ્રેન્ડ ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ, ઇંગ્લિશમાં. હજી એક મોટિવેશનલ સ્પીકરે એવું કીધું હતું, યુ આર ધ એવરેજ ઓફ 5 પીપલ યુ સ્પેન્ડ યોર મોસ્ટ ટાઈમ વિથ. તમે જે 5 લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો એના એવરેજ તમે થશો. રાઈટ. કે સમજો એ લોકો, ફોર એક્ઝામ્પલ, એ લોકોનો બધાનો 50થી 60% વચ્ચે પર્સન્ટેજ આવતા હશે, તો યુ વિલ ઓલ્સો એન્ડ અપ બિટવીન 50 and 60%. એ આપણને બધાને જ ખબર છે. હવે સત્સંગ આપણા ત્યાં શું છે ડિફરન્ટ? તો કે આપણી સાથે ભગવાન છે, પ્રબોધ સ્વામી છે, પછી સારા સાધુ છે, ભક્તિ સ્વામી છે. ધીરે ધીરે જેમ જેમ આગળ વધશું એમ આપણે કોન્સેપ્ટ સમજશું. પછી રોહનભાઈ છે. અને બીજો ફાયદો આપણા ત્યાં એ છે કે દહીસરમાં ટોટલ 15થી 17 CAs છે, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ. 12થી 13 કંપની સેક્રેટરીઝ છે, 3થી 4 ડૉક્ટર્સ છે, MBA અને એન્જિનિયર્સ તો બહુ બધા છે. તો આપણને લૌકિક રીતે બી આગળ વધવું હોય, સમજો કોઈને IIT, IIM કે CATની પ્રિપેરેશન કરવી હોય, કે પબ્લિક સર્વિસીસ એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય, તો આપણા ત્યાં જ એવો નેટવર્ક મળી જશે કે જે લોકો બહુ સારું કામ કરે છે. હમણાં રિસેન્ટલી એક રિઝલ્ટ આવ્યું, એમાં એક યુવક ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર થઈ ગયો CA. તો આપણે ક્યાંય સમજો અટકતા હોય, મને CA ભણવાનું મોટિવેશન ન મળે, મને કંટાળો આવતો હોય, કે મારે કેવી રીતે વાંચવું એ કરવું હોય, તો આપણને અહીંયા આવીને શીખવા મળે. એટલે આપણા માટે સત્સંગ છે. આપણા માટે ફ્રેન્ડશિપ એટલે શું? તો કે અહીંયા એવા લોકો આપણને મળે છે જે આપણને આગળ લઈ જાય, સ્પિરિચ્યુઅલી પણ આગળ લઈ જાય અને લૌકિક રીતે પણ આગળ લઈ જાય. રાઈટ. સો તમે એવું કહેવા માંગો છો રાઈટ કે આપણા ફ્રેન્ડ્સ હોય એ આપણી વેલ્યુ ડિસાઇડ કરે. રાઈટ. અગર હું મારા એવા ફ્રેન્ડ્સ હશે કે જેની વેલ્યુ કે ગોલ્સ એ રખડવાનું કે ટાઈમપાસ, ઇન્ડલ્જન્સ, મૂવી, સિરીઝ, જે સિરિયસ ન હોય, તો અગર એની સાથે રહેશો તો આપણી પણ વેલ્યુઝ એવી આપણે એને એપ્રિશિએટ કરશો. પણ અગર સત્સંગમાં આપણે આવ્યા કે જેની વેલ્યુ કરિયર, જેના જીવનમાં વેલ્યુઝ છે, કરિયર, સ્પિરિચ્યુઆલિટી, ગોડ, તો અગર હું એ લોકો સાથે રહીશ તો ઓટોમેટિક મારી પણ વેલ્યુ અને મારી લાઈફ એ લોકો સાથે અલાઇન થઈ જશે.
100% એ લોકોની થોટ પ્રોસેસ આપણને ખબર પડશે. અત્યારે કેટલા બધા લોકો એવા છે કે સત્સંગ હજી એક રીઝન છે એના માટે કરવો જોઈએ. કેટલા બધા લોકો અત્યારે એવા છે, આપણે સત્સંગમાં આવ્યા ને તો આપણને ખબર પડે કે હું ગુસ્સો કરું છું, એ મારી મિસ્ટેક છે. પણ બહાર કેટલા બધા લોકો એવા છે જેને ખબર જ નથી કે ગુસ્સો રોંગ વસ્તુ છે, કે આપણે નેગેટિવ મૂવીઝ, ખરાબ મૂવીઝ ન જોવા જોઈએ. એ રોંગ વસ્તુ છે, એ કોઈને નથી ખબર. આપણે કોઈ બી લોકલ ટ્રેનમાં જઈએ તો ઓપનલી બધા એકબીજાને શેર કરતા હોય, ઓપનલી બધા એની વાત. તો એ કલ્ચર જ આપણું એટલું બધું ખરાબ થઈ ગયું છે કે આપણને રાઇટ એન્ડ રોંગનું ડિફરન્સિએશન નથી ખબર. હું તમને મારો જ પ્રસંગ કહું. હું બેઝિકલી 2008થી સભા ભરું છું. 14 ફેબ્રુઆરી 2008 ટ્રુ વેલેન્ટાઇન્સ ડેના દિવસે જ આપણને ટ્રુ વેલેન્ટાઇન્સ ભગવાને મળાવી દીધા. તો ત્યારથી સભા. એના પહેલાં મારું લાઈફ કેવું હતું, એના પહેલાં એવું હતું, મિસ્કીડાનગરમાં અમે લોકો રહેતા હતા. તો મિસ્કીડાનગરમાં હું જ્યાં રહેતો હતો ને એની વચ્ચે 3 વિંગ હતી. હું સીમાં રહેતો હતો, C, B અને A. એની વચ્ચે એક નાનું કમ્પાઉન્ડ હતું, ત્યાં અમે લોકો ક્રિકેટ રમતા. તો એ કમ્પાઉન્ડમાં છે ને 3 વિંગની વિન્ડોઝ આવતી. હવે અમે ક્રિકેટ રમતા એટલે ઓબ્વિયસલી થોડું એક્સાઇટ, ક્રિકેટને લઈને બધા ઓડિયન્સ તો થોડીક હશે. તો હું બી પેશનેટ. ઓડિયન્સ નહોતા, બધા રમવાવાળા જ હતા, પણ ક્રિકેટને લઈને હું બહુ પેશનેટ હતો. ઓકે. તો હવે સમજો આપણે એક્સપેક્ટેશન કરતાં ઓછા રન માર્યા તો ગુસ્સો આવે, કોઈ ચીટિંગ કરે તો ગુસ્સો આવે. તો એ કમ્પાઉન્ડ જેમાં 3 વિંગની વિન્ડો પડતી, ત્યાં ઊભા રહીને હું જોરથી ગાળો બોલતો. બધા મને જોવે કે આ શું કરે છે. અને જેટલા રમતા બધા બોલતા, એવું નહોતું કે કંઈ નવું કરતો હું અલગ કરતો, બધા જ બોલતા. રાઈટ. તમારા ફ્રેન્ડ્સ પણ એવા જ હતા એટલે તમે પણ બાય ડિફોલ્ટ એટલે નેચરલ હતું. આ તો કોઈ ન બોલે અને એમાં આપણને એવું થાય કે ભાઈ આ નથી બોલતો એમ, પણ આ તો બધા જ બોલતા, નોર્મલ લાગતું. અને એમાં બી લોકો જોવે અમને અને એની વચ્ચે અમે ગાળ બોલતો. ત્યારે કહેવાનો મતલબ એ છે કે ખબર જ નથી કે ગાળ ખરાબ વસ્તુ છે કે રોંગ વસ્તુ છે. ઠીક, એના સબ બોલ રહે, મેં બી બોલ રહા હું, પણ એ ગાળ આપણે બોલીએ એનું સાયકોલોજી પર આપણા અંદર શું ઇફેક્ટ આવે, એ નેગેટિવિટીનો આપણી અંદર શું ઇફેક્ટ આવે, એ બધી આપણને કંઈ ખબર નથી. પછી જેમ જ પહેલા દિવસે સભામાં આવ્યો, અને બીજું શું છે કે ગાળ બોલીએ ને તો એ સામેવાળાનું રિસ્પેક્ટ પણ ન થાય. ઓફકોર્સ. રાઈટ. એટલે એને આપણે એકદમ ઓલામાં લઈએ, મસ્તીમાં લઈએ, એની બી કોઈ વેલ્યુ ન હોય. તો હું ફર્સ્ટ ડે સભામાં આવ્યો ને તો મને યાદ છે, અમે લોકો આનંદ જ્યુસ સેન્ટર પાસે બધા મળ્યા હતા. તો જે અમને સભામાં લઈ ગયા બધા, અમે 8-10 જણા ભેગા હતા. તો બધા એકબીજાને પગે લાગે. તો મને પહેલાં તો હસવું આવે કે યાર આ લોકો કેમ પગે લાગે છે. તમારાથી મોટા એ પણ લાગે, મારાથી મોટા હોય એ પણ લાગે, સફેદ વાળવાળા હોય એ પણ લાગે, મારાથી નાના હોય એ પણ લાગે. તો તમે તમારા પેરેન્ટ્સના પગે લાગતા કે નહીં સભાની પહેલાં? પેરેન્ટ્સના સભા પહેલાં નહોતો લાગતો. પેરેન્ટ્સને તો શું હોય, મારો બર્થડે હોય, એ લોકોનો બર્થડે હોય, સારા દિવસો હોય, દિવાળી, નવું વર્ષ, એવા દિવસે લાગીએ. બાકી તો પેરેન્ટ્સને બી પગે નહોતા લાગતા. અને આ વખતે પેરેન્ટ્સના એજવાળા તમને લાગતા હતા? પેરેન્ટ્સના એજવાળા અમને લાગતા. તો મને ઓકવર્ડ ફીલ થયું. આપણને બી બહુ બધાને થયું હશે પહેલી વાર જ્યારે સત્સંગ કોન્સેપ્ટ નહીં ખબર હોય. પછી મેં પૂછ્યું એક જણને, મેં કીધું યાર પગે કેમ લાગો છો, હું તો તમારા કરતાં નાનો છું યા તમારા જ એજનો છું. તો એ પગે લાગવાનું, પછી એમને મને એવું કીધું કે આપણે પગે લાગીએ છીએ ને એ આપણે એની અંદર ભગવાનનો ભાવ જોઈએ. એ કોઈ વિનીતને નથી પગે લાગતું, રાઈટ, કે મીતને પગે નથી લાગતું. એ પગે લાગે છે આપણી અંદરના ભગવાનને. એ ભગવાનને રિસ્પેક્ટ કરે છે. બધી જ વસ્તુ, બધા જ લિવિંગ બિંગ્સ, નોન લિવિંગ બિંગ્સની અંદર ભગવાન છે. તો એ ભાવથી પગે લાગે છે ને જય સ્વામિનારાયણનો એક પ્રેઝ કરીએ. આપણે કહીએ ને બધા કોઈ પણ મળે તો પહેલાં ભગવાનના નામથી યાદ કરે. તો એ એવી રીતે ભગવાનનું નામ લે અને આપણને પ્રેઝ કરે કે ભાઈ હું ભગવાન, તમારી અંદર જે ભગવાનનું તત્વ છે એને પગે લાગું છું. તો ત્યારથી ધીરે ધીરે ટ્રાન્સફોર્મેશન થયું. અને પછી મારી ગાઢ કેવી રીતે છૂટી એ બી હું તમને કહું કે સત્સંગમાં આવવાથી શું ફાયદો થશે એ હું તમને કહું. એકદમ નેચરલી છૂટી ગઈ. પણ પછી આપણને રિયલાઇઝ થયું, જેમ જેમ સત્સંગ કરતા કે એમ ખબર પડી કે ભાઈ આ તો ખોટી વસ્તુ છે, કે ગાળ ન બોલવી જોઈએ. કોઈક જોવે, હું મારા પેરેન્ટ્સની સામે ગાળ બોલી શકું. મને એક જણે એ વસ્તુ જસ્ટિફિકેશન આપી હતી કે આપણને લાઈફમાં ક્યારે પણ કન્ફ્યુઝન હોય ને કે આ સારી વસ્તુ છે કે આ સારી વસ્તુ નથી, તો એને મને એવું કીધું કે તમે તમારા પેરેન્ટ્સની સામે કોઈ વસ્તુ કરી શકો ને, એ વસ્તુ તમે કરી શકો તો રાઈટ છે, અને ન કરી શકો તો રોંગ છે. એ જ વસ્તુ સેમ પછી મેં સત્સંગમાં પણ કહી કે મારી સાથે સ્વામીજી, ભક્તિ સ્વામી હોય તો હું શું કરું, શું બોલું, શું ચાલું, કેવી રીતે ચાલું, એ અગર રાઈટ છે, એ હું એમના સામે કરું તો રાઈટ છે, અને જો હું એમના સામે ન કરી શકતો હોય તો એ રોંગ છે. હવે પેરેન્ટ્સ સામે ગાળ ન બોલીએ, ના ના,
ઘણા બધાના ફેમિલીમાં કેવું હોય કે ઘરે બી કદાચ બોલતા હોય પણ તો બી છોકરાઓને ડર લાગે બોલતા કે હું બોલીશ તો મને મારશે. પણ આપણા ઘરમાં તો એવું ક્યારેય હતું જ નહીં. એટલે એ મને જસ્ટિફાય થયું કે આપણે ઘરવાળાની સામે નથી બોલી શકતા, દેટ મીન્સ ધીસ ઇઝ રોંગ. પછી ધીરે ધીરે સત્સંગમાં ખબર પડી અને એક દિવસ બ્રહ્મવિહારી સ્વામીનું પ્રવચન સાંભળ્યું. ત્યારે હું જ્યારે સત્સંગમાં આવ્યો 8-9માં બ્રહ્મવિહારી સ્વામી આપણા પ્રાદેશિક સંત હતા. તો ત્યારે બ્રહ્મવિહારી સ્વામી એવું કીધું હતું કે ગાળ છોડવી હોય ને તો તમે જેટલી ગાળ બોલો છો ને રોજ ગણવાની. સવારથી એક ગાળ બોલાઈ ગઈ તો મનમાં ગણવાની. બરાબર. તો સ્ટાર્ટિંગમાં તો એવું થતું હતું બપોર સુધી જ કાઉન્ટ છૂટી જતો હતો. પણ પછી આપણને રિયલાઇઝ થયું કે આપણે તો આટલી બધી ગાળ બોલીએ છીએ કે બપોર સુધી તો કાઉન્ટ જ છૂટી ગયું. એમાં પણ સવારની કોલેજ હતી તો કોલેજમાં લેક્ચરમાં જઈએ તો લેક્ચરમાં તો કોઈ ગાળ ના બોલે, પણ એ ખાલી ફ્રેન્ડ સાથે અડધો કલાક ઊભા હોય ત્યાં 4G 5G સ્પીડથી ગાળ નીકળે. તો એ ત્યારે રિયલાઇઝ થયું કે આપણે આ વસ્તુ રોંગ છે. અને પછી ધીરે 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 ઓછી થઈ ગઈ અને પછી બંધ થઈ ગઈ. તો એના માટે સત્સંગ છે કે આપણને જે ઇન્ટેન્શનલી કે અનઇન્ટેન્શનલી આપણે જે મિસ્ટેક કરીએ છીએ ને એ ભગવાન પહેલાં આપણને દર્શન કરાવે. રાઈટ. અને પછી ધીરે 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 આપણી સુરુચિ પ્રમાણે ભગવાન બળ આપે અને એ ઓછું થઈ જાય. રાઈટ. તો તમે જેમ વાત કરી કે તમારું સત્સંગનું સ્ટાર્ટિંગ હતું અને એક એક્ઝામ્પલ એક રેફરન્સ લીધું કે ગાળનું, રાઈટ. તો ગાળ એક નાની વસ્તુ હતી કે જે તમને ખબર નહોતી કે રોંગ છે કે રાઈટ, તો પણ તમે બોલતા હતા. બટ સત્સંગમાં આવીને તમને ખબર પડી કે ધીસ ઇઝ રોંગ. તો જેમ જેમ આપણે સત્સંગમાં આગળ વધતા જશો તો આખી એક લાઈફનું એક આપણું શું કહી શકાય ચાર્ટ કે લાઈફમાં કઈ વસ્તુ કરવી જોઈએ કઈ વસ્તુ ન કરવી જોઈએ એક એનું પરફેક્ટ ગાઈડલાઇન્સ તમને મળી ગઈ. રાઈટ. પરફેક્ટ એક ગાઈડલાઇન્સ મળી ગઈ, એક બાઉન્ડ્રી મળી ગઈ, એક રેફરન્સ પોઈન્ટ આપણે કહીએ ને કે મને એક રેફરન્સ પોઈન્ટ મળી ગયો. અગર હા આપણે ડેસ્ટિનેશન એક તમને મળી ગયો કહી શકે. અને આપણે જોઈ શકીએ કે જે સત્સંગના બહાર છે તો મેજોરિટીમાં ડેસ્ટિનેશન નથી લેવા લાઈફમાં, ક્યાં જઈ રહ્યા છે એને ખબર નથી, તો ખાલી એમને લાઈફ સ્પેન્ડ કરી રહ્યા. સ્વામીજી આ તો આઉટ ઓફ ટોપિક છે. સ્વામીજી એક વખત બોલ્યા હતા કે જેટલાનું ડેસ્ટિનેશન ક્લિયર નથી ને એ બધા મળદા જેવા છે. જેને ખબર નથી મારે શું કરવું છે અને ખબર હોવા પછી એની પાછળ એફર્ટ્સ નથી નાખતા એ બધા ડેડ બોડી જેવા જ છે. અને પ્રેક્ટિકલી બી આપણે વિચારીએ તો વાત તો સાચી જ છે. તમને ખબર જ નથી તમારે ક્યાં જવું છે, દેટ મીન્સ યુ આર ડેડ. રાઈટ. વિનીતભાઈ તમે જેમ વાત કરી કે સત્સંગના બજેટથી તો સત્સંગમાં એટલા બધા MBAs છે, CAs છે, ડૉક્ટર છે, રાઈટ. તો મારો ક્વેશ્ચન એવો છે તો અગર જે ઓલરેડી જે ટોપ CAs છે, ટોપ ડૉક્ટર છે, જે હાઈલી પ્રોફેશનલ લોક છે, તો એને સત્સંગની જરૂરત ખરી? જો સત્સંગની બધાને જ જરૂર છે. હું તમને ગીતાનો એક શ્લોક કહું. ભગવાન કૃષ્ણએ એવું કીધું હતું કે કામ, ક્રોધ અને લોભ આ 3 નરકના દ્વાર છે. આપણે સારું જીવન જીવવું હોય તો આને અવોઇડ કરવા જોઈએ. અને ભગવાન સ્વામિનારાયણ આ 3 દોષની ઉપર બીજા 3 દોષ એડ કર્યા હતા કે કામ, ક્રોધ, લોભ તો છે જ, એની સાથે સાથે હઠ, માન અને ઈર્ષા એ પણ નરકના દ્વાર છે. આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. હવે હું તમને કહું કે કેમ સત્સંગ જરૂરી છે. ઇવન ઇફ યુ આર અ બેસ્ટ પ્રોફેશનલ, તમે સારામાં સારી એન્જિનિયરિંગ, સારામાં સારી MBAની કોલેજથી કરતા હોય કે તમે એવરેજ કોલેજથી કરતા હોય, કેમ સત્સંગની જરૂરત છે. મેં એક ઇન્સિડન્ટ સાંભળ્યો હતો ન્યૂઝપેપરમાં, એક વાંચ્યો હતો ઇન્સિડન્ટ. એ ઇન્સિડન્ટમાં એવું હતું કે એક છોકરો IITમાં એડમિશન હતું, એન્જિનિયરિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું અને તમને ખબર છે કે IITમાં કેટલા લોકોને એડમિશન મળે છે અને એનું કેલિબર શું હશે. રાઈટ. દે આર ધ ક્રીમ ઓફ ધ ઇન્ડિયા. ક્રીમ, કરેક્ટ. ઓલું ફ્રેન્ચમાં શું કહે, ક્રીમ ડે લા ક્રેમ, એવું કંઈક કોઈક વર્ડ છે કે ક્રીમના પણ ક્રીમ. ઓકે. બેસ્ટ લોકો હોય ને એને IITsમાં મળે, IITs, IIMsમાં, રાઈટ. તો એને મળી ગયું હતું એડમિશન. પછી એ ઘરે આવ્યો હતો, કંઈક વેકેશન હશે કે એવું કંઈક હશે, અને એના મમ્મી સિરિયલ જોતા હશે. ઓકે. તમે જેમ કીધું ને કે જીનિયસ લોકોને જરૂર નથી, IITમાં એડમિશન છે એટલે જીનિયસ તો હતો જ. હવે હું તમને કહું કે સ્વભાવ પ્રકૃતિ ટાળવા માટે કેમ સત્સંગ જરૂરી છે, કેમ સત્સંગ કરવો જોઈએ. તમે ગમે એટલા પૈસાવાળા હોય કે તમે ગમે એટલા ગરીબ હોય કે એવરેજ હોય, કેમ સત્સંગની જરૂર છે. તો એ IIT વાળો દીકરો, IIT ભણતો દીકરો ઘરે આવ્યો, એના મમ્મી સિરિયલ જોતા હતા. કોઈક સિરિયલ રોજ જોતા હશે, આપણા બી ઘરમાં જોતા હશે, આપણા મધર્સ, રાઈટ. કે કોઈક સિરિયલ ફેમિલી સોપ, ડેલી સોપ હોય એ રોજ જોતા હશે. તો એ સિરિયલ ચાલતી હતી અને એના મધર વેજીટેબલ કટ કરતા હતા. રાઈટ. હવે એ વેજીટેબલ કટ કરતા હતા, ઓલો છોકરાએ એવું કીધું કે મને સિરિયલ બંધ કરો, મને બીજું જોવું છે.
આપણા બી ઘરમાં મગજમારી થાય. રાઈટ. આઈપીએલ ટાઈમ પર તો વધારે થાય. પપ્પાને ન્યૂઝ જોવી હોય, પપ્પાના ન્યૂઝ જોઈએ, આપણે IPL આઈપીએલ જોવું. જોવી હોય, મમ્મીને સિરિયલ જોવી હોય. પણ મમ્મીનો તો આમાં નંબર જ ના આવે આપણા બે વચ્ચે, પપ્પા અને આપણી વચ્ચે. તો એ યુવકે એવું કીધું કે મને મેચ જોવી છે, કે મને આ જોવું છે, મને જોવા દો. તો એના મમ્મીએ ના પાડી કે ના, હમણાં નહીં, 10-20 મિનિટ ચાલશે, પછી તું બંધ કરી દેજે. રાઈટ. તો એના મમ્મી જે નાઇફથી વેજીટેબલ્સ કટ કરતા હતા, છોકરાએ એ નાઇફ ઉપાડ્યું અને એના મમ્મીનું મર્ડર કરી દીધું. ઓહ, લાઈક એટલું સ્માર્ટ હતો, બટ कुछ काम का आया नहीं उसका डिग्री. अगर कोई मम्मी को ही मार दिया, मम्मी को ही मार दिया, जिसने अपने को धरती पे लेके आया उसी को मार दिया. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં એક શ્લોક લખ્યો છે કે સત્સંગ વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે. તો આ પરફેક્ટ એક્ઝામ્પલ એનામાં બેસે. હવે સમજો પોલીસ કેસ થયો હશે, લાઈફ ટાઈમ જેલમાં, તો એ આઈઆઈટી ડિગ્રીનું કામ શું? એ તમે શું કરશો આઈઆઈટી ડિગ્રીને? કે આઈઆઈટી ભણતા હશો તો શું ફાયદો? એટલે તમે તમારા કરિયરના કોઈ પણ સ્ટેજ પર હોય, આપણને સત્સંગની જરૂર આના માટે છે કે આપણા જે આ દોષ સ્વભાવ પ્રકૃતિ છે, ઘણી વખત આપણને બી એવું થાય કે ઘરમાં ઝઘડો થાય ને પછી મમ્મીને થોડું વધારે બોલી દઈએ, પછી આપણને રિયલાઇઝ થાય યાર નહોતું બોલવું જોતું. તો એ ગિલ્ટી શેના માટે છે? because there is some goodness in there is some goodness, અને આપણે સત્સંગ કરીએ છીએ, અંદરથી આપણને રિયલાઇઝ થાય છે કે ગુસ્સો ન કરવો જોઈએ. તો એના માટે સત્સંગ જરૂરી છે. રાઈટ. તો તમે જેમ કીધું કે ગીતામાં તો લખ્યું છે કે કામ, ક્રોધ ને લોભ એ નરકનો દ્વાર છે. રાઈટ. તો મને એવું લાગે છે કે કામ, ક્રોધ હશે ને તો આપણી લાઈફ જ હેલ જેવી થઈ જશે. અને સત્સંગની વજહથી આપણે એ આઈડેન્ટિફાય કરી શકશો કે આપણી લાઈફ હમણાં આવી કેમ આવી છે. કરેક્ટ. સત્સંગ ઇઝ લાઈક અ મિરર, કે આપણને આપણી રિયાલિટી દેખાડે, અને આપણી કરતાં જે આગળ મૂકતો છે આપણા લાઈફમાં એક રેફરન્સ પોઈન્ટ આપે. કે સમજો મારા જ એજનો કોઈ બીજો યુવક કોઈ સત્સંગ કરતો હોય, એને ગુસ્સો ન આવતો ને તો મને અંદરથી ઇન્સ્પાયર થશે કે ભાઈ મારે બી ગુસ્સો નથી કરવો. આ કેવું જીવન જીવે છે, રાઈટ, પ્યોર ને એકદમ પ્યોર. એ કોઈ બી સિચ્યુએશનમાં કામ છે, ફ્રસ્ટ્રેટ નથી થતો, તો મને એવું થાય કે યાર આ કેવું મસ્ત છે, મારે બી આવું, હું ક્યારે આવું જીવન જીવીશ. કોઈ એકદમ ફોકસ્ડ હશે ભણવામાં, સારા માર્ક્સ આવે તો આપણને એસ્પાયર થાય કે ભાઈ મારે બી એના જેવું થવું છે. તો એ પણ આપણને ઇન્સ્પિરેશન મળે. અને એની સામે કોલેજના ફ્રેન્ડ્સ કેવા હોય તો કે ભણતા હોય તો કે ક્યાં શાણા બન રહે, ચલ બુક બંધ કર, अपन घूमने जाते हैं. એટલે એ ફરક છે કે આપણે સત્સંગ શેના માટે કરવો જોઈએ. તો લાઈફમાં કયા ડાયરેક્શનમાં આપણે જઈએ તો સત્સંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. રાઈટ. કોઈ પણ ડાયરેક્શનમાં, કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ લેવલ ઓફ આપણું પ્રોફેશન હોય, તમે એક્સપર્ટ લેવલ પર છો કે એડવાન્સ લેવલ પર છો, સમજો ડિગ્રી મળી ગઈ છે, તમે કોર્પોરેટમાં જોબ કરો છો તો બી સત્સંગની જરૂર પડે. તમે અત્યારે પ્રોસેસમાં છો તો પણ સત્સંગને ચાલુ નથી કર્યું એના પહેલાં પણ જરૂર પડે. પરફેક્ટ. બીજું તમે વાત તો કરી સત્સંગ કરવાનો, રાઈટ, બટ અગર હું આજના યુથ તરફ જાઉં કે હું મારી પોતાની અંદર હું જોઉં તો લાઈક એવું હોય છે કે ઘણીવાર તો મારા પેરેન્ટ્સ મને પોતે કહે છે કે સત્સંગને આ બધું તો જ્યારે બુઢા થાય ત્યારે કરવાનું, ઓલ્ડ એજમાં સત્સંગ કરવાની વસ્તુ છે. એન્ડ ઇઝ અ જનરલ સેન્ટિમેન્ટ, એક અનસેડ રૂલ છે કે ભજન, મંદિરમાં જવાનું, ભગવાનમાં લઈ થવાનું, આ બધું તો ઓલ્ડ થાય એની ત્યારે કરવાનું હોય, રાઈટ. અને આજના યુથ્સમાં એવું એક છે સેન્ટિમેન્ટ કે હું તો લાઈફ જીવા આવ્યો છું, એક જ વાર તો હું જીવા આવ્યો છું. તો એ લોકો એવું કે પાપ અભી કરી લેતા હું ઓર બુઢા હો કે મેં પાપ ધો દૂંગા. તો આમાં તમારું શું ઓપિનિયન છે? કે યોલો You only live once. રાઈટ, પરફેક્ટ. સો આ આઈડિયોલોજીમાં કેવી રીતના અલાઇન થઈ છે આપણા સત્સંગ સાથે? જો હું તમને એક વસ્તુ કહું, ઇટ ઇઝ ઇઝીયર ટુ બેન્ડ અ રોડ વેન ઇટ ઇઝ હોટ. રાઈટ. તો આપણે રોડને બેન્ડ કરવું હોય તો ક્યારે કરવું પડે? જ્યારે ગરમ હોય, યા તો ગરમ કરીને એને બેન્ડ કરે. હવે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે નાનપણથી મોટા થાવ તો તમે અન્ડરસ્ટેન્ડિંગ ક્યાંથી ડેવલપ કરો? થિંકિંગ ક્યાંથી ડેવલપ કરો? આપણે પેરેન્ટ્સ પાસે જોઈએ, આપણે ફ્રેન્ડ્સ પાસે જોઈએ, ટ્યુશનમાં. એટલે આપણે કરેક્ટ આપણા એક્સટર્નલ એન્વાયરમેન્ટમાંથી આપણે અમુક વસ્તુ ગેઇન કરીએ. તો આની પહેલાં મારો એ જ પોઈન્ટ હતો કે સત્સંગ કરીએ છીએ આપણે તો લોકોને ખબર નથી કે આ સારું છે કે ખોટું છે. તમે બી એવા એન્વાયરમેન્ટમાં રહેશો કે જ્યાં તમને ખબર જ નથી કે ગાળ બોલવું એ ખરાબ છે, તો તમને શું લાગશે કે ગાળ બોલવું તો નોર્મલ છે. યુ વિલ નોર્મલાઇઝ એવરીથિંગ. પછી શું થશે
કે કોઈ બી વ્યક્તિ હોય, નાના છોકરાઓને શીખવાડવું ઇઝી છે. નાના છોકરાઓને હવે તો જનરેશન એટલી બધી આગળ વધી ગઈ છે કે એ લોકો મોબાઈલ આપણી કરતાં વધારે સારી રીતે ચલાવી શકે. અને આપણા પેરેન્ટ્સ લોકોને ડિફિકલ્ટ. તમારા પેરેન્ટ્સ હજી બી તમારી પાસે આવતા હશે કે આ જીપે કેવી રીતે કરવાનું, કે આ સેટિંગ કેવી રીતે કરવાનું, આ મોબાઈલ અટકી ગયો છે, જ્યારે એકદમ ઇઝી વસ્તુ હશે, ઇઝી, પણ એ લોકો માટે ડિફિકલ્ટ છે. કેમ ડિફિકલ્ટ છે? કારણ કે એ લોકોએ 50-60 વર્ષથી એ વસ્તુ કરી નથી, અને હવે એ લોકોને કરવાનું આવે છે તો એ લોકો ગ્રાસ્પ નથી કરી શકતા. એનું કારણ છે કે તમે 50 વર્ષથી કોઈ મેન્ટાલિટીથી જીવતા હોય અને પછી એને ચેન્જ કરવું ને એ બહુ ડિફિકલ્ટ છે. તમને 50 વર્ષથી તમે કોઈ વસ્તુ કરો અને એના પછી કોઈ તમને કહે, સમજો આપણે, તમારી એજ કેટલી છે? 21 રાઈટ. હવે હું તમને કહું કે આ બારે અત્યારે સાંજનો ટાઈમ છે, હું કહું કે એ સાંજ નથી, એ દિવસ છે, તો તમને વિશ્વાસ આવે? તમે શું વિચારો કે દિવસ કેવી રીતે છે? આ તો રાત છે, અંધારું છે, રાઈટ, બરાબર. પણ એ જ વસ્તુ જો તમને નાના હતા તમે ત્યારે કીધી હોત કે રાતને દિવસ કહેવાય ને દિવસને રાત કહેવાય, 20 વર્ષ સુધી આ જ ચાલ્યું હોત તમારા માઇન્ડમાં, તો તમને શું લાગત? તો તમને એ જ લાગત કે રાત એ દિવસ છે ને દિવસ. હું તમને કરેક્ટ. તો કહેવાનો મતલબ એ છે કે કોઈ હેબિટ ફોર્મ થાય તમારી, પછી એને ચેન્જ કરવું બહુ ડિફિકલ્ટ છે. તમે 20 વર્ષથી કોઈ વસ્તુ કરો, પછી તમે એને ચેન્જ કરવું ને બહુ ડિફિકલ્ટ આવે. અને 50 વર્ષ કરો પછી તો એ એટલું બધું સ્ટ્રોંગ અંદર એ થઈ જાય ને કે એ તમારી ફિલિંગને એટલી બધી સ્ટ્રોંગ થઈ જાય કે તમને એ સાચું લાગવા માંડે. હજી બી આપણને ખબર છે ઘણી વખત, જરા વિધાઉટ એની ડિસરિસ્પેક્ટ ટુ અવર પેરેન્ટ્સ, પણ હજી બી લોકો કોઈ વોટ્સએપ મેસેજ વાંચશે ને તો એ લોકોને એવું લાગશે આ જ સાચું છે, ધીસ ઇઝ ટ્રુ, રાઈટ. આપણે ઘણું બી સમજાવશું એને, કેટલું બી કહેશું કે મમ્મી પપ્પા આ વોટ્સએપ કોઈકને આવ્યું છે, કોઈકે મોકલાવ્યું છે, એ પ્રોપાગેન્ડા પણ હોઈ શકે, પણ એ લોકોને વિશ્વાસ આવશે નહીં આવે. એ ગ્રુપમાં આવ્યું છે ને એટલે એ સાચું મનાશે. આવી કેટલી બધી ફેક વસ્તુ પ્રોપાગેન્ડાની જેમ થશે, પણ એ લોકોને એક્સેપ્ટ નહીં થાય. તો એટલે સત્સંગ યંગ એજમાં કરશું ને તો આપણું થિંકિંગ, આપણું માઇન્ડસેટ એ એવી રીતે ચેન્જ થઈ જશે, એવી રીતે બેન્ડ થઈ જશે કે આપણા માટે પોઝિટિવિટી ઇઝી થઈ જશે. અને જો એ જ વસ્તુ તમે બહુ લેટ કરશો તો એ રોડ પછી બેન્ડ ના થાય. રાઈટ. તો હું કહી શકું રાઈટ કે આજના યુથ્સને સમવેર તેને ખબર છે કે લોકો ક્યાં રોંગ છે, આ ન કરવું જોઈએ. થોડુંક તો એને આઈડિયા છે કે જે બધું કરી રહ્યા છે કરવું ન જોઈએ, બડી એવું જસ્ટિફાઈ કરી દે છે કે હું આગળ જઈને એ નહીં કરીશ ને ચેન્જ લાવીશ અને હું પશ્ચાતાપ કંઈક કરીશ. બટ એ લોકો સમજતા નથી કે હવે તમે આટલી વર્ષ સુધી લાઈફસ્ટાઈલને ફોલો કરી તો એ પઝલના પીસ છે ને ફિટ નહીં થાય તમારા બાકી લાઈફ સાથે. અને અલ્ટિમેટલી પછી એ લોકોને રિયલાઇઝ થશે કે યાર હું 50 વર્ષે સત્સંગમાં આવ્યો, એની કરતાં 15, 20, 18 વર્ષે આવ્યો હોત ને તો મારી લાઈફ કંઈક જુદી હોત. આપણને બધાને એવું કોઈક ને કોઈ ગિલ્ટ હશે કે યાર મેં આ વસ્તુ આમ કરી હોત ને તો મને ફાયદો થાય. હું તમને એક પ્રસંગ કહું કે કેમ સત્સંગ યંગ એજમાં કરવો જોઈએ. કે એક ગામમાં બધા વડીલો, ત્યાં વડ હોય ને વડની નીચે કોન્ક્રીટનું ઓલું બને, આપણે બધાએ જોયું હશે રાઈટ. ગામના ચોરા પર બેઠા હોય અને પછી બધી વાતો ચાલતી હોય, ગોસિપ ચાલતું હોય. તો એ લોકો ત્યાં બેઠા હતા અને બધા ચિલ્લમ પીતા હતા. તો એક સંત આવ્યા અને એને કીધું કે બાપુ આ કેમ પીવો છો તમે, આ બધું ન પીવું જોઈએ. તો ઓલા લોકો 10-15 મિનિટ વાત કરી હશે ને એ લોકોને લાગ્યું કે વાત તો સાચી છે, હવે આપણે નથી પીવું, હવે આપણે બંધ કરી દેવું છે. નક્કી કરી દીધું કે હવે આપણે બંધ કરવું છે. પછી થોડા ટાઈમ પછી એ સંત પાછા ત્યાં આવ્યા કે તમે બંધ કર્યું? તો એ કે અમે પ્રયત્ન તો બહુ કર્યા પણ અમારાથી છૂટતું નથી. એ શું બોલ્યા વડીલો? અમારાથી છૂટતું નથી, છોડવું છે બટ પણ અમારાથી છૂટતું નથી. તો હવે એ સાધુએ શું કર્યું, ત્યાં બાજુમાં એક બીજું ઝાડ હતું, એ ઝાડને જઈને ચોંટી ગયા સાધુ, આમ હક કરી દીધું. અને એવું કહેવા માંડ્યા, એ સાધુ ચિલ્લાવા માંડ્યા કે મને બચાવો, મને બચાવો, આ ઝાડે મને પકડી લીધું છે. પછી ત્યાં ગયા ને જોયું, બાજુમાં ઊભા રહીને જોયું કે આ શું થાય. તો ઓલા સાધુ ચિલ્લાવતા હતા કે મને બચાવો બાપુ, મને બચાવો, આ મને ઝાડ છોડતું નથી. તો પછી ઓલા એજેડ લોકો એવું બોલ્યા પોતાના એક્સપિરિયન્સથી કે એ થોડી તમને પકડે છે, કંઈ તમે એને પકડી રાખ્યું છે અને છોડી દો તો થઈ જાય બધું. તો પછી ઓલા સાધુએ હાથ છોડ્યો અને ઓલા સાધુએ એ જ કીધું કે હું પણ તમને એ જ કહું છું કે ચિલ્લમને તમે પકડ્યું છે,
તમને ચિલ્લા મેં નથી પકડ્યું. એટલે તમારે છોડવું હશે તો છૂટી જશે. કોઈ પણ હેબિટ આપણને યંગ એજમાં ચેન્જ કરવી હશે તો થઈ જશે. વિરાટ કોહલી 23-24 એજમાં એને નક્કી કર્યું હતું કે ભાઈ મારે વિગન થવું છે, ફિટ થવું છે, તો એને કરી દીધું. એ જ વસ્તુ જો એ 35 વર્ષે 36 વર્ષે કરત તો શું થાત? કદાચ એનું ઇન્ટરનેશનલ કરિયર પણ આવું ન હોત અને એનાથી છૂટા જ બી નહીં કે યાર અભી કરિયર કા 4-5 સાલ બાકી અભી ક્યાં કરેગા, ચેન્જ કરેગા. એટલે રાઈટ ટાઈમ પર રાઈટ વસ્તુ આપણે કરીએ ને તો એનું રિઝલ્ટ આવે. તો તો આજના યુથ અગર રાઈટ ડાયરેક્શનમાં જાય, અગર સત્સંગના વેલ્યુઝને એડોપ્ટ કરે તો દેર ઇઝ અ એન્ડલેસ પોસિબિલિટી કે એની લાઈફ કયા ડાયરેક્શનમાં અને એક પોઝિટિવ ડાયરેક્શનમાં જઈ શકે. રાઈટ, એની લાઈફ એને જે ડાયરેક્શનમાં લઈ જવી હોય લઈ શકે. સ્વામીજી ઘણી વખત કહેતા હતા યુવાન ધારે એ કરી શકે. આપણે નક્કી કરીએ તો આપણે જે નક્કી કરીએ એ આપણે કરી શકીએ. બટ તો એ લોકો એવા એન્વાયરમેન્ટમાં જ એવા છે કે તમે જેવા એન્વાયરમેન્ટમાં હતા કે જ્યાં ગાર્ડ નોર્મલ છે, તો એ લોકો પણ એવા જ એન્વાયરમેન્ટમાં હશે કે આ બધું તો છૂટશે નહીં મારથી. હવે કોઈ યુવક અગર કોઈ સિગરેટ પીતો હશે તો લાઈક નॉर्मल ये कि जस्टिफाई करने लगसे कि वो तो अच्छा है और अभी मैं इतने टाइम से पी रहा हूँ तो मैं छोड़ूंगा तो और मेरे को नुकसान होएगा. तो राइट, तो आ टाइम पे एनवायरनमेंट वो असर पड़े. वो राइट टाइम पे आप एनवायरनमेंट पे आ जाओगे तो वहाँ पे इम्पैक्ट पड़ेगा और वो चेंज हो सकते हैं. फिर વિનીતભાઈ, એક હજી એક મિસકન્સેપ્શન બોલી શકાય કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે હજી પણ યુવકોમાં, કે મને પણ એવું ફીલ થતું કે વાય કાન્ટ આઈ જસ્ટ ડુ ફન. લાઈક ઓલરેડી જેને મારા પેરેન્ટ્સ કહે કે આ મત કર, આ કર. ઓલરેડી સોસાયટીમાં સોસાયટલ પ્રેશર હોય કે આપણે કઈ વસ્તુ ન કરવી જોઈએ, કઈ વસ્તુ કરવું જોઈએ. હું સત્સંગમાં આવીશ તો પણ મને એ લોકો સેમ વસ્તુ કહેશે કે હજી એડિશનલી વસ્તુ કહેશે કે તું આવી રીતના આ ન કરાય, આ કરાય. તો સત્સંગમાં આવીશ તો મને તો મન જ નહીં થાય આવવાનું પણ અને હજી સાંભળવાનું પણ કે આ લોકો મને હજી ઇન્સ્ટ્રક્શન્સ આપે છે. તો આને હું કેવી રીતના કોપ અપ કરું? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં એવું છે કે આપણને શું છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પાડવાને એ બહુ ડિફિકલ્ટ લાગે. હું તમને કહું, આપણે 10th સ્ટાન્ડર્ડ પહોંચ્યું હશે તો એટલું બધું ફ્રીડમ લાગતું હશે ને 11thમાં જઈને કે ભાઈ અભી તો અપુની જ ભગવાને, કે કપડાં બી પોતાની રીતે પહેરવાના, બંક મારવું હોય તો બંક મારવાનું, એક ફ્રીડમ આવે. તો ફ્રીડમ બધાને જ ગમે અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવા પડે ને તો ડિફિકલ્ટ પડે. પણ તમને ખબર છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કોણ ન કરે? એનિમલ્સ. એનિમલ્સમાં કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ન હોય. જે ખાવું હોય એ મારીને ખાઓ અને જેની સાથે ભોગવવું હોય એની સાથે ભોગવવાનું. ડોગ ક્યારે રિલેશન ન જોવે કે અમારી બેન છે કે કોણ છે. રાઈટ. તો અલ્ટિમેટલી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એના માટે જરૂરી છે કે આપણે એ લોકોથી અલગ છે. દેટ્સ વોટ મેક અસ હ્યુમન. દેટ્સ વોટ મેક્સ અસ હ્યુમન્સ. ઓકે. જો એ લોકોમાં ને આપણામાં ફરક નહીં હોય તો પછી આપણે હ્યુમન બિંગ બી નહીં હોય. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એના માટે જરૂરી છે. આ એક ફર્સ્ટ પાર્ટ. બીજો પાર્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં એવું છે કે આપણે સત્સંગમાં ક્યારે પણ થોપતા નથી. ઓકે. કે તમે પૂજા કરો, તમે રેગ્યુલર ભજન કરો, કે તમે કાંદા લસણ છોડો, કે તમે આમ નહીં કરો, કે તમે આમ કરો. ઓકે. એવું આપણે ક્યારે નથી કરતા. રાઈટ. વોટ વી ડુ ઇઝ, વિરાટ કોહલી જ્યારે ટ્રાન્ઝિશન ચાલતું હતું, ધોની કેપ્ટન હતો ને વિરાટ આવ્યો હતો, એનું જે ટ્રાન્ઝિશન હતું, ધોની પહેલાં રમતો હતો, ડાયરેક્ટ રિટાયર નહોતો થયો અને કેપ્ટન્સી વિરાટને આપી દીધી હતી. તો ત્યારે ધોની એક ઇન્ટરવ્યૂમાં બોલ્યો હતો. ધોની એવું બોલ્યો હતો કે માય जॉब इज टू प्रोवाइड डेटा टू विराट. ओके. कि विराट ये बैट्समैन ऐसा कर सकता है, तू इधर फील्डर रख सकता है, पर अल्टीमेट डिसीजन लाइज विथ विराट. ओके. कि उसको वो फील्ड चेंज करना है कि नहीं करना है. तो अल्टीमेटली अपन सत्संग में आएंगे तो अपने को वो डेटा मिलेगा. डेटा क्या होता है? तो क्या एक रेफरेंस पॉइंट मिलेगा कि ये राइट है और ये एक्शन रॉन्ग है. ओके. जैसे मैं सत्संग में, मैंने आपको आगे ही बोला कि मैं सत्संग में आया तो मेरे को पहले ऐसा लगता था कि गाली बोलना तो कॉमन है. क्यों कॉमन था? क्योंकि मेरा एनवायरनमेंट ही वैसा था. मेरे आजू बाजू सब लोग गाली बोलते थे. लेकिन फिर मैंने एक नया दुनिया डिस्कवर किया. लेकिन एक नए दुनिया से मेरा इंट्रोडक्शन हुआ. ओके. कि जहाँ पे एक दूसरे को रिस्पेक्ट करते हैं. गॉट इट. फिर सत्संग में आया तब मुझे रियलाइज हुआ कि गाली बोलना भी
बुरा चीज़ है, ब्लू फिल्म देखना भी बुरा चीज़ है. वो मेरे साइकोलॉजी पे क्या इफेक्ट करेगा, એ મારા ફોકસ ઉપર શું ઇફેક્ટ કરશે, એ મારા કોન્સન્ટ્રેશન ઉપર શું ઇફેક્ટ કરશે, એ મારા રિલેશન ઉપર શું ઇફેક્ટ કરશે, એ મને સત્સંગથી ખબર પડી. અને મને કોઈએ નથી કીધું કે તું આમ કર કે આમ નહીં કર. મેં જેમ જેમ સત્સંગ કર્યો, જેમ જેમ મને રાઈટ અને રોંગની ઓળખાણ થઈ, પછી મને જ એવું થયું કે યાર રાઈટ એન્ડ રોંગ નથી કરવું. ઓબ્વિયસલી ઇટ વોઝ બિકોઝ ઓફ સ્વામીજી, પ્રબોધ સ્વામી અને ભક્તિ સ્વામી. કદાચ એ લોકો મારા લાઈફમાં ન હોત તો હું આ વસ્તુ છોડી બી ન શકત, એક રાઈટ ડાયરેક્શનમાં જઈ બી ન શકત. પણ એ લોકોએ મને ક્યારે ફોર્સ નથી કર્યો. અલ્ટિમેટલી ઇટ વોઝ માય ડિસિઝન. મેં પૂજા બી સ્ટાર્ટ કરી, ઇટ વોઝ માય ડિસિઝન. મેં કંઠી પહેરી, ઇટ વોઝ માય ડિસિઝન. આપણે ક્યારેય કોઈને કંઠી પહેરવાની ફોર્સ નથી કરતા. આપણે ક્યારેય કોઈને કાંદા લસણ છોડવાની ફોર્સ નથી કરતા. આપણે ક્યારેય કોઈને પૂજા કરો એવું ફોર્સ નથી કરતા. તમને એવું લાગે કેટલા બધા મારા ફ્રેન્ડ્સ છે જે લોકો 10-12 વર્ષથી સત્સંગ કરે છે અને હજી બી પૂજા નથી કરતા. એક પણ વખત આપણે નથી કીધું કે તમે પૂજા ચાલુ કરો. એ લોકોને થાય, એ લોકોને કરવું હોય તો કરે. વોટ વી ડુ ઇઝ વી પ્રોવાઈડ વિથ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન સો દેટ યોર ડિસિઝન મેકિંગ કેન બી ઇઝી. તમારે શું કરવું છે, શું નથી કરવું, ઇટ ઇઝ યોર કોલ. પછી તમને એવું લાગે કે ભાઈ મને આ રૂલ્સ રેગ્યુલેશન નથી જ જોતા, મારે બી પશુની જેમ જીવન જીવવું છે, તો દેન ઇટ ઇઝ યોર કોલ. કહી પણ શકે કે આપણે બહુ બધાને ખબર પણ છે કે સત્સંગ મિરર દેખાડે છે, તો પણ એટલે આવતા નથી કેમ કે એ લોકોને ફેસ નથી કરવું રિયાલિટી કે ધીસ ઇઝ રાઈટ. પણ એ લોકોના જ ફૂલ્સ પેરેડાઇઝ આપણે કહી શકીએ એમાં રહેવું છે, જેના કારણે એ લોકો સત્સંગથી દૂર જાય છે. કેમ કે એ લોકોને ખબર છે કે હું અગર સત્સંગમાં ઇન કેસ આવીશ તો મને એ લોકો રિયાલિટી દેખાડશે, મિરર શો કરશે. ઓફકોર્સ આપણે કોઈને કહેતા નથી કે તમે આવું કરો, બટ એ લોકોના જ વર્લ્ડમાં રહેવું છે એટલે એ લોકો મે બી નથી આવતા સત્સંગમાં. એટલે એક રેસ્ટ્રિક્શન, એક રેઝિસ્ટન્સ આવે છે. એ લોકો સત્સંગમાં કેમ નથી આવતા એના પર તો હું ન કમેન્ટ કરી શકું કે એ લોકો પોતાની દુનિયામાં રહે છે. પ્રોબેબલી ઇટ વિલ ઓફેન્ડ ધેમ. કોઈકનું બધાનું આ રીઝન ન હોય, ઘણાને ન આવવું હોય તો ના આવે. પણ ઘણી વખત કેવું હોય, ઘણી વખત તમે કહો છો એ સાચી વાત છે, ઘણી વખત રિયાલિટી લાગે આ બધું, આપણને એવું લાગે કે યાર રિસ્ટ્રિક્શન છે. પણ એવું નથી. રોનાલ્ડો છે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, આજે પણ એ જંક ફૂડ નથી ખાતો. ઓકે. આજે પણ એલ્કોહોલ નથી પીતો. આજે પણ એ જેટલા ટાઈમ ડાયટ, ટ્રેનિંગ, એક્સરસાઇઝ કરે છે એ કન્ટિન્યુ જ છે. તો એને ક્યારેય સફોકેટિંગ નથી લાગતું કે ક્યાં યાર એ સબ નહીં કરના હે મુझे. પણ એને નક્કી કર્યું છે કે મારે વર્લ્ડનો બેસ્ટ ફૂટબોલર થવું છે. આ એજ પર પણ યુરોપમાં રમતો હતો ત્યારે તો બધાને હતું જ, હવે તો એ સાઉદીમાં રમે છે જ્યાં કોઈ જોતું બી નહીં હોય, પણ હજી બી એવી જ રીતે એટલા જ એફર્ટ નાખે છે. તો એને નક્કી કર્યું છે કે મારે બેસ્ટ સ્પોર્ટ્સમેન થવું છે, બેસ્ટ ફૂટબોલર થવું છે. એના માટે એના એફર્ટ છે, એના માટે એને પોતે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવ્યા છે. તો સત્સંગ પણ અહીંયા શું હેલ્પ કરે કે હું તમને એકવાર કહીશ ને મિતભાઈ કે તમે આમ નહીં કરો, આમ નહીં કરો, તો તમને મજા આવશે. પછી હું રેગ્યુલરલી કહીશ તો તમને બી એવું થશે કે આ લોકો શું કટકટ કરે, ચીક કરે, બરાબર. પણ સત્સંગ ક્યાં રોલ પ્લે કરે છે? સત્સંગ અંદરથી ઇન્સ્પાયર કરે. ઓકે. સત્સંગ એ મારા ચશ્માની ઉપર જે કચરો ચોઈટો છે એને સાફ કરે, કે મારું વિઝન ક્લિયર થાય કે આ રાઈટ છે ને આ રોંગ છે. એના માટે સત્સંગ છે. એક વખત મને ખબર પડી ગઈ પછી મને રોંગ કરવાનું મન જ નહીં થાય. રાઈટ. હું તમને મારો એક્ઝામ્પલ આપું, હજી એક મારો એક્ઝામ્પલ. હું કોલેજમાં જતો 11th-12thમાં, હું ત્યારે સત્સંગ નહોતો, 11thમાં સત્સંગ નહોતો, 12thથી સત્સંગ ચાલુ થયો. તો તમે જેમ કીધું ને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, અમે લોકો કોલેજમાં જતા બંક કરીને એક વખત અમે લોકો 12માં ગયા. 6 ફ્રેન્ડ હતા અમે 12thમાં, 11thમાં. ઓકે. 11thમાં 6 ફ્રેન્ડ 12માં ગયા અને 5 જણાએ બિયર મંગાવી અને મેં થમ્સઅપ મંગાવી. મેં કેમ નહીં ખાધું, મેં કેમ નહીં બિયર પીધું, એનું રીઝન એ હતું કે મને મારા પેરેન્ટ્સ પર વર્ષોથી એ લોકોએ મારા પર ટ્રસ્ટ નાખ્યો હતો કે ભાઈ આ ક્યારેય અમને નીચું દેખાય એવું કામ નહીં કરે. તો મારી અંદર ઇન્સ્પિરેશન એ હતું કે મારા પેરેન્ટ્સને મારે લેટ ડાઉન નથી કરવા. મારા પેરેન્ટ્સે મને કોઈ દિવસ નથી કીધું કે બિયર નહીં પીવાની, આમ નહીં કર, કોઈ દિવસ નથી કીધું. પણ એ લોકોએ જે મને ટ્રસ્ટ આપ્યો, એ લોકોએ જે મને લવ આપ્યો, એ લોકોએ જે મને ઇન્ફોર્મેશન આપી, મારા ફાધર બી ક્યારે આવું નથી કરતા. તો મને એવું થયું કે મારે પોતે આ ન કરવું જોઈએ. તો મારું એન્વાયરમેન્ટ રોંગ હતું, પણ એ ઇન્સ્પિરેશન અંદર હતું ને, એટલે પછી મારાથી એ વસ્તુ ન થઈ. પણ એ વસ્તુ કેટલો ટાઈમ કન્ટિન્યુ રહેત એ મને નથી ખબર. કદાચ હું એવરી મંથ એ લોકો સાથે જાત અને ક્યારેક લાઈફમાં હું અપસેટ હોઈશ કે મારો કોઈ ડાઉન ફેઝ ચાલતો હશે તો મને એવું થશે લાવ પી લો, આજ મેં બી ટ્રાય કરતા હું.
પણ એ નહીં થયું, એના પહેલાં જ હું સત્સંગમાં આવી ગયો અને પછી હજી ક્લેરિટી આવી ગઈ કે આ બધું કેમ ન કરવું જોઈએ. તો સત્સંગ આ રોલ પ્લે કરે છે, આપણને એમ્પાવર કરે છે કે વી ટેક ધ ડિસિઝન કે આ રાઈટ છે અને આ રોંગ છે. પછી તમારે કોઈને ઘડી ઘડી પૂછવા નહીં જવું પડે, તમે જ અંદરથી ડિસાઈડ કરશો કે આ રાઈટ છે અને આ રોંગ છે. તમારામાં જ ક્લેરિટી આવી જશે કે તેમાં પછી સ્ટ્રગલ નહીં આવશે કે આ રોંગ છે રાઈટ છે. ઇટ્સ અ કોમન સેન્સ કે આપણે નો કરવું જોઈએ, તેવી ક્લેરિટી ઓટોમેટિક. પરફેક્ટ. એ સ્ટ્રગલ નહીં રહે, ક્લેરિટી આવી જશે. સ્ટ્રગલ કેમ છે? કારણ કે ફાઇટ છે. એ અંદર આપણી અંદર બે તત્વો છે, એક મન છે ને એક આત્મા છે. મનને આ નથી કરવું, આત્માને આ કરવું છે, એટલે સ્ટ્રગલ છે. તમે લાઇબ્રેરીમાં ભણવા બેસો ને તો કંટાળો બી આવે, તો એક અવાજ એવો આવશે અંદરથી કે જે કહેશે અરે યાર છોડને ટાઈમ પાસ કરીએ, મોબાઈલ 10 મિનિટ લો, અને 10 મિનિટના મોબાઈલ 1 કલાક ક્યારે થઈ જાય ખબર ન હોય. અને બીજી બાજુ અંદરથી આપણું ફોકસ હોય, આપણું ભણવાવાળું ઇન્સ્ટિક્ટ એવું કહેતું હોય કે યાર અંદરથી આપણો આત્મા એવું કહેતું ભણી લઈએ, કરિયર સેટ થઈ જશે. તો એ ઓલવેઝ ફાઇટ રહેવાની છે. તો આપણે સત્સંગ કરજો ને તો આપણી અંદરની જે ડેવિલિશ વોઇસ છે, કે જે નેગેટિવ વોઇસ કહી શકીએ, એને ધીરે 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 ઓછી કરવાની છે. અને આ જે પોઝિટિવ વોઇસ છે એને આપણે ધીરે ધીરે સ્ટ્રોંગ કરવાની છે, જેથી કરીને આપણા માટે ડિસિઝન મેકિંગ ઇઝી થઈ જાય. રાઈટ, ગોટ ઇટ. તો એ સત્સંગ આપણને એમ એમ્પાવર કરે છે. વોટ ઇઝ રિયલ, લાઈક તમને પછી લોજિકલી તમને પાસે બે પિક્ચર હશે, આ રોંગ છે આ રાઈટ છે, પછી તો ઓફકોર્સ હવે તમે થોડો પણ દિમાગ હશે તો તમે રાઈટ જ ચૂઝ કરશો. તો બે પિક્ચર દેખાવાનું કામ સત્સંગ કરી શકે. કરેક્ટ, સત્સંગ કરે છે. જો હું તમને કહું, તમને ઓલવેઝ કન્ફ્યુઝન હોય, બધાને જ કન્ફ્યુઝન હોય કે આ રાઈટ છે કે આ રોંગ છે, આ રિસ્ટ્રિક્શન છે, આ મારે ફોલો નથી કરવું, કે એમાં મજા આવે છે, આમાં મજા આવે અને કે એવું લાગે છે કે આ રાઈટ છે પણ મજા નથી આવતી, તો કરું કે ન કરું, કેમ કરવું. કરેક્ટ. રાઈટ ડિસિઝન ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ. ઓકે. એન્ડ ઇઝીયર વન ઇઝ વેરી ઇઝી ટેમ્પટિંગ લાગે, ઇઝી લાગે. હા, એ ટેમ્પટિંગ હોય પણ એનું રિઝલ્ટ રાઈટ જેવું નથી. હું તમને એક પ્રસંગ કહું કે એક નાનો ભૂલકું ભગવાન સ્વામિનારાયણના ટાઈમ પર એના ખેતરમાં સક્કરટેટી વાવી હશે, મસ્ક મેલન, રાઈટ. તો એ જે ફર્સ્ટ હાર્વેસ્ટ હતું ને, એ ટ્રેક્ટર ભરીને કે ગાડું ભરીને ભગવાન માટે લઈ આવતો હતો. ઓકે. હવે એ બહુ દૂરથી ગામથી આવતો હશે, લઈને આવતો હશે ગાડામાં. તો એ સક્કરટેટીની સુગંધ એટલી બધી સારી હતી ને, તો એનું મન અંદરથી એવું થતું હતું કે લાવને હું ખાઈ લઉં. પણ આપણા ગુજરાતી ફેમિલીમાં એ ટ્રેડિશન હોય કે સૌથી પહેલાં ભગવાનને ધરાવવાનું. હજી બી મારા ઘરે રેગ્યુલર 2 ટાઈમના થાળ થાય, પહેલાં ભગવાનને ધરાવવાનું પછી થાય. કોઈ નવી વસ્તુ આવે તો પહેલાં ભગવાનને ધરાવવાનું કહે. મારે લેપટોપ આવ્યું હતું ત્યારે પણ પહેલાં ભગવાનને 5 મિનિટ રાખ્યું હતું, પછી મેં ઓન કર્યું હતું. સેમ. તો એ આપણા બધાનું ફેથ છે. તો એનું જે ફર્સ્ટ હાર્વેસ્ટ હતું ને, એ લઈને નીકળો, અને અંદરથી એટલી બધી સુગંધ, અને સમાવ એ કંઈક સાથે જમવાનું નહીં લાવ્યો હોય તો એને ભૂખ બી લાગી હતી. તો આ ક્લાસિક કેસ છે. આપણને બી એવું લાગે કે હું આ વસ્તુ કરું કે ન કરું. આપણા લાઈફમાં બી આવી સિચ્યુએશન આવે કે હું આ જોઉં કે ન જોઉં, આ ખાઉં કે ન ખાઉં, આ બોલું કે આ ન બોલું. બરાબર. તો એના બી લાઈફમાં એ સિચ્યુએશન આવી. એની પાસે જમવાનું બી નથી, ભૂખ બી લાગી, નાનું ભૂલકું હતું, કદાચ જમી લે તો શું થાત, ભગવાનને બી ઓલું ના થાત કે ઠીક છે બિચારો તડકો જમી લીધું, અને બીજું કોઈ તો જોતું જ નહોતું. પણ એને અંદર ખબર હતી કે મારી અંદર ભગવાન છે. ઇનર વોઇસ. એને તો ખબર જ હતી કે ભગવાનને તો ખબર પડી જ જશે મેં ખાધું છે કે નથી ખાધું. આપણને એવું હોય ઠીક છે અહીંયા કોણ જોવે છે, આપણે ઘરમાં એકલા હોય અને રૂમમાં કોઈ ન હોય તો આપણે શું જોતા હોય આપણને ખબર છે, અને અંદરથી આપણને એવું લાગે કોઈને નથી ખબર અહીંયા કોણ જોવે છે, પણ ભગવાન તો અંદર જ છે. તો એનાથી કેવી રીતે છુપાવશું? એવી કોઈ રૂમ નથી, એવો કોઈ દરવાજો નથી કે જે બંધ કર્યા પછી ભગવાનને ખબર ન હોય કે આ શું ચાલે છે. તો એને અંદરથી બહુ ફાઇટ થતી હતી. એક બાજુ એવો અવાજ આવે ભૂખ બી લાગી છે, ચાલ ને લઈ જાઓ, કદાચ 100-500 સક્કરટેટી હશે, એમાંથી એક ભગવાન માટે હું લઈ ગયો તો શું વાંધો છે? એ બધી તો લઈ જ જાઉં, એક બી જમી લીધું તો શું વાંધો છે? અને હું તો નાનો છું, ભગવાન બી નહીં ઓલું કરે, ભૂખ લાગી હતી ને ખાઈ લીધું. બરાબર. પણ એને બીજી બાજુ એવો વિચાર આવતો કે ના ના ના, કે પહેલાં મારા પ્રભુ જમે પછી હું જમીશ. આ મારો સિઝનનો ફર્સ્ટ હાર્વેસ્ટ છે, તો હું પહેલાં ભગવાનને ધરાવીશ પછી હું જમીશ. તો એમ ફાઇટ કરતાં 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 મંદિરે પહોંચ્યો, પણ એને જમ્યું નહીં. એને નક્કી રાખ્યું કે આપણે નથી જમવું. તો એમ કરતાં કરતાં મંદિરે સભા ચાલતી હતી, અને એ એમનું ગાડું ત્યારે જ પહોંચ્યું. પછી ભગવાને દૂરથી એને બોલાવ્યા કે અહીંયા આવો. તો કે શું લાવ્યા? તો કે મહારાજ આ ખેતરનો પહેલું હાર્વેસ્ટ છે,
તો તમારા માટે સક્કરટેટી લઈ આવ્યા છો. પછી ભગવાને એટલો બધો રાજીપાનું દર્શન કરાવ્યું અને ભગવાને એને સાકરટેટીની બદલે રાજી થઈને સાકરનો પ્રસાદ આપ્યો. ગુણી ભરીને સાકર આપી. ભગવાને કીધું કે આ કોઠારમાં મુકાઈ દે ને પછી સાકર આપી. તો જો એને ફાઇટ કર્યું તો ભગવાન રાજી પણ થયા, એટલે અંદરથી પણ રાજી થયા, ઇન્ટરનલ હેપીનેસ પણ મળી અને બીજું લૌકિક પણ ભગવાને આશીર્વાદ આપ્યા કે ભાઈ તને સાકર ટેટીની બદલે સાકર પણ આપી. હવે આ જ વસ્તુ ત્યાં એક બીજો માણસ જોતો હતો, લોભિયો મારા જેવો હશે, એ આ બધું ઓબ્ઝર્વ કરતો હતો કે ભગવાને તો આવું કર્યું યાર, એક શક્કર ટેટી દો સાકર લો. તો એને બી એ સ્કીમની તહેત એ બીજા દિવસે એ શક્કર ટેટી લઈ આવ્યો. ઓકે. અને ભગવાનને ધરાવી કે ભગવાન આ સાકર ટેટી લઈ લો. તો ભગવાન કે સરસ, કોઠારમાં મુકાવી દો. ઓકે. અને એને સાકર મળી નહીં. તો એ જે ઓલાનું ફાઇટ હતી ને, એની મનની ફાઇટ હતી ને, એટલે ભગવાન એને રિવોર્ડ કર્યો. એક આશીર્વાદ રૂપી સાકર આપી. એ લૌકિક ઇમ્પોર્ટન્ટ નથી સાકર, પણ ભગવાને એને રિવોર્ડ કર્યું કે તે તારા મન સાથે ફાઇટ કર્યું. તો જો સત્સંગ આ કામ કરે છે કે એ આપણને જ એમ્પાવર કરશે કે મારે રાઈટ છે કે આ મારે રોંગ છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં પણ લખ્યું છે કે કેટલાકને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે. એક એડ કરીશ પોઈન્ટ કે આપણે અગર મનનું ધાર્યું ન કરે અને જેમ ભગવાનને જેવું એવું કરે, રાઈટ, તો ભગવાન તો રાજી થાય છે, બટ એટ ધ એન્ડ ઓલા સાકરવાળા ભૂલકુને પણ સારી નીંદર આવી રાતે આવી છે. અગર એ ખાઈ લીધું હોત ઓન ધ વે તો એ અંદર એમ્પ્ટી ફીલ કરે. તો આજના યુથ્સને પણ હું અગર આપણે કનેક્ટ કરી શકીએ, રિલેટ કરી શકું કે એ લોકો બધું કરે તો છે પણ એટ ધ એન્ડ એ લોકો પણ એમ્પ્ટી ફીલ કરે છે, એ લોકોને પણ ગિલ્ટી રહે છે. કરેક્ટ. એ ગિલ્ટી રહે છે એ લોકોને કે મારે આ નહોતું કરવું જોઈતું ને થઈ ગયું. અને સત્સંગ આવીને એમ્પાવર કરે છે કે આપણે રાઈટ સ્ટેપમાં કેવી રીતના જાય. એ ભગવાન અંદરથી એવું બળ આપી દે છે કે રાઈટ સ્ટેપ લેવાનું. મને ખબર છે ઘણી વખત શું થાય આપણાથી કે મને ખબર છે કે આ રાઈટ છે ને આ રોંગ છે, પણ મારી અંદર એવું વિલ પાવર ન હોય કે હું ન કરી શકું. મેં ગાળ બોલવાનું બંધ કર્યું તો ફર્સ્ટ ડે થી બંધ નથી કર્યું, બહુ બધી વખત નપાસ થયો છું, પણ એ ધીરે એ કેમ નપાસ થયો કે બળ ઓછું હતું. જેમ જ અંદર બળ આવ્યું તો ઓટોમેટિક ઓછી થઈ ગઈ, ઓટોમેટિક બંધ થઈ ગઈ. તો અલ્ટિમેટલી એ એમ્પાવરમેન્ટ આપણે અંદરથી ભગવાન પાસે, એના માટે સત્સંગ કે આપણે એ રાઈટ ડિસિઝન લઈ શકીએ. હું પણ છે ને ઘણા ટાઈમથી સત્સંગ કરું છું, રાઈટ. તો સભામાં આપણે સભા ભરે છે, રાઈટ. ભગવાનની એક જગ્યા પાવે છે, ભગવાનની જગ્યા એની આજ્ઞાથી આપણે સભા કરીએ છીએ, રાઈટ. તો પછી આપને પણ એક આશીર્વાદ મળતા હશે, રાઈટ, કે આપણે ભગવાન, તમે જેમ કીધું કે એ મન એનું મનને ઓવરકમ કર્યું તે ભગવાને કંઈ આપ્યું, રાઈટ. તો આપણે પણ ભગવાનના આજ્ઞાથી આપણે સભા ભરીએ છીએ, રાઈટ. તો ભગવાનને પણ કંઈ આશીર્વાદ આપણી ઉપર હશે જ. તો મને બહુ વાળા પ્રસંગ જે હોય ને, ડિવાઇન બ્લેસિંગ્સ, તો એ મને બહુ ગમે. તો તમે કંઈ શેર કરવા માગશો કે તમારા લાઈફમાં તમે જોયા હોય એવું? ડિવાઇન બ્લેસિંગ્સ અને એક મારો એક્સપિરિયન્સ હું શેર કરીશ તમને કે એ બ્લેસિંગ જ છે કે જો ભગવાનના બ્લેસિંગ ન હોત ફર્સ્ટ ડે પર તો હું આજે સત્સંગ ન કરત. ઓકે. 14 ફેબ્રુઆરી 2008 મારો ફર્સ્ટ ડે હતો સભાનો અને હું 12th હતો. હર્ષિતભાઈ જાન્યુઆરીમાં સભા ચાલુ કરી, મેં ફેબ્રુઆરીમાં કરી. મને એવું હતું કે 12th પતી જાય ને પછી કરશું, મને ઇન્ટરેસ્ટ હતો નહીં આ બધામાં. મેં કીધું આ શું બધું સત્સંગ કરવાનું. મને બી સેમ તમારા જેવા જ વિચાર આવતા હતા કે સત્સંગ શું કરવાનું, આ કંઈ ઉંમર થોડી છે. તો હું ટાળતો હતો કે મારું 12th પતી જાય ને પછી હું સભામાં જઈશ, કેમ કે ફેબ્રુઆરી એટલે માર્ચમાં જ એક્ઝામ હોય, માર્ચ એન્ડિંગમાં 12thની એક્ઝામ હોય અને ફેબ્રુઆરી, તો કીધું ટાળશું આપણે, 12th પછી જોશું. તો પછી હર્ષિતભાઈ કે ના તું આવ ને પછી 1-1.5 મહિના એના સ્ટ્રગલ કર્યું, પછી ટાળ્યા, પછી મેં કીધું ચાલ જઈ આવું. તો ફર્સ્ટ ડે હું ગયો સભામાં અને વેલેન્ટાઇન્સ ડે હતો, તો ઓબ્વિયસલી એના રિલેટેડ ટોપિક હતો. આપણે એવરી યર લઈએ છીએ કે ટ્રુ લવ શું છે, એવરી યર આપણે લઈએ છીએ. તો એ દિવસે જીતુભાઈ મહેશભાઈનો લાભ હતો અને હું ત્યારે ધવલભાઈના, નિષ્કામભાઈના સહિષ્ણુ થયા પહેલાંના ઘર, એનું નામ ધવલભાઈ હતું. ઓકે. એમના ઘરે સભા થતી આનંદનગરમાં, પરાગનગરમાં. તો ત્યાં અમે ગયા ફર્સ્ટ ટાઈમ. સોફા પર હું બેઠો હતો, સોફાની નીચે બેઠો હતો, સોફા પર વક્તા લાભ આપતા હતા અને પાછળ છે ને સ્વામીજીની એક મૂર્તિ હતી, બહુ મસ્ત સ્મૃતિ હતી. તો ફર્સ્ટ ટાઈમ સ્વામીજીના દર્શન કરેલા, મને ખબર બી નહીં કોણ, કાંઈ નહોતું ખબર, નામ બી નથી ખબર ત્યારે. તો એ મૂર્તિ મને એટલી બધી એટ્રેક્ટિવ લાગી ને, એ મૂર્તિમાંથી એટલા બધા વાઇબ્રેશન સારા આવ્યા.
મને એટલું બધું ફીલ થયું ને કે એ 18 વર્ષમાં ક્યારેય મને એવું પીસ ફીલ નથી થયું. 18 વર્ષમાં એવી હેપીનેસ, ઇન્ટરનલ હેપીનેસ ક્યારેય ફીલ નથી થઈ. તો મને એ ફર્સ્ટ ડે પર જ એ એક્સપિરિયન્સ હતો, ભગવાને કરાવી દીધો કે આ જગ્યા કંઈક અલગ છે. અને એટલું બધું પીસફુલ ફીલ થતું હતું. મારા લાઈફમાં જે બી પ્રોબ્લેમ હતા ને એ બધાથી મને શાંતિ લાગી. કે 1-1.5 કલાક એટલી બધી શાંતિ લાગી કે આઉટર કોઈ વર્લ્ડ જ નથી, મારા કોઈ પ્રોબ્લેમ્સ જ નથી. માઇન્ડ હંમેશા જે કોન્સ્ટન્ટ ચેટર કરતું હોય, આ કરવું છે, કોન્સ્ટન્ટ ભાગ દોડમાં જ હોય, તો એ બધું આમ બેસી ગયું. કરેક્ટ, એ એકદમ બેસી ગયું. અને એટલી બધી આમ કહે ને સુખના ફુવારા, આપણે વર્ડ સાંભળ્યો છે ને એ મેં ત્યારે એક્સપિરિયન્સ ફર્સ્ટ સભામાં. અને એ દિવસથી પછી અંદરથી ભગવાને નક્કી કરાવ્યું કે હવે કોઈ દિવસ સભા નથી છોડવી. તો ભગવાનની કૃપાથી 2008 અને આજે 2025, 17 વર્ષથી ધીરે ભગવાન પોતા તરફ આગળ લે છે. તો એ જો ફર્સ્ટ ડે પર સ્વામીજીની મૂર્તિમાંથી મને અટ્રેક્શન કે ના આવ્યું હોત તો મને કદાચ ખબર નથી કે હું સત્સંગ કરતો હોત કે નહીં. પછી રોહનભાઈ ભક્તિ સ્વામી મારા લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો છે, એ આપણે પછી ડિસ્કસ કરશું લેન્થમાં. પણ જો એ લોકો ન હોત તો હું અત્યારે અહીંયા ન હોત. રાઈટ. તમે જેમ વાત કરી કે જે બ્લેસિંગ, તો આપણે તો જે વાત કરી કે આપણે સત્સંગમાં આવશો તો આપણે મિરર દેખશે, રિયાલિટી આવશે, તો ટાઈમ લાગે થોડો, રાઈટ. પણ તમે ફર્સ્ટ ડેમાં જ તમે નક્કી કર્યું કે મને આ જગ્યા અને આ વસ્તુ છોડવી નથી. ઇટ વોઝ લાઈક અ બ્લેસિંગ. It was like a blessing. नहीं तो ना होत कदाच एक्सपीरियंस. फर्स्ट समय में तो आपको क्या ही पता चलेगा क्या होता है क्या. એમાં અડધું જે પ્રવચન એ લોકોએ કર્યું તો મને કંઈ ખબર બી નથી. હવે એ બધા વર્ડ્સ, નિષ્ઠા ને આત્મીયતા આપણને તો ખબર જ ન હોય કે શું કહે છે. પણ એ સ્વામીજીની મૂર્તિમાં એટલું બધું અટ્રેક્શન ફીલ થયું હતું કે એ પછી ક્યારેય ઓલું નથી થયું. અને બીજો એક એક્સપિરિયન્સ મારો હું શેર કરું મારા ઘરનો જ, કે ભગવાન સ્વામિનારાયણ એવું કહે કે મેં એક પ્રસંગ સાંભળ્યો હતો કે એક જગ્યાએ મંદિરનું કામ ચાલતું હતું અને એ ગામમાં એક ડોસીએ કૂતરાને મારવા માટે પથ્થર ફેંક્યો. અને એ પથ્થર કૂતરાને વાગ્યો નહીં, અને એ મંદિરનું જે કામ ચાલતું હતું ફાઉન્ડેશન સ્ટોન લેઇંગનું, તો એમાં એ પથ્થર જઈને પડી ગયો. એ ડોસીએ તો અનઇન્ટેન્શનલી ફેંક્યું હતું, એનો કોઈ ઇન્ટેન્શન નહોતો સેવા કરવાનો. અને આને સેવા બી ના કહેવાય, એ તો નેગેટિવ રીતે ફેંક્યો હતો, રાઈટ. પછી એ ડોસીનો જ્યારે અંતકાળ આવ્યો ને તો ભગવાને એને દર્શન આપ્યા. અને જ્યારે અંતકાળે ભગવાન દર્શન દઈને તેડવા આવ્યા ને તો કે ભગવાન તમે કેમ આવ્યા? ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા તો એને પૂછ્યું તમે કેમ આવ્યા? હું તો તમારી ભગત પણ નથી, મેં નથી તમારું ભજન કર્યું, નથી તમારી સેવા કરી. તો ભગવાને એ ઇન્સિડન્ટ યાદ કરાવ્યો કે વર્ષો પહેલાં જ્યારે મારા મંદિરનું કામ થતું હતું ત્યારે તમે મારા મંદિરની સેવા કરી, ભૂલે ચૂકે. તો ઓલી ડોસી કે ભગવાન તમે ભૂલા પડો છો. એ કે મેં કોઈ સેવા નથી કરી, અને એ કે સેવાની ભાવના પણ નથી. પથ્થર તો હું કંઈક બીજા કામથી કૂતરાને મારતી તમારામાં વહી ગઈ. તો એ કે એ અમારા માટે તો સેવા જ છે, એટલે અમે તમને ધામમાં લઈ જઈએ છીએ. હવે આવો જ સેમ પ્રસંગ મારા બી સાથે થયો. અમે લોકો આખા ફેમિલી ધીરે ધીરે સત્સંગમાં આવ્યા. પછી મારા પરદાદી હતા. શી વોઝ નોટ ઇવન માય ગ્રેન્ડ મધર, શી વોઝ માય ગ્રેટ ગ્રેન્ડ મધર, એજેડ અરાઉન્ડ 90 to 95. ગ્રેટ ગ્રેન્ડ મધર એટલે મારા પપ્પાના દાદી, ફોર્થ જનરેશન. આઈ એમ ફોર્થ જનરેશન. ગ્રેટ ગ્રેન્ડ મધર, એના પછી ગ્રેન્ડ મધર, ગ્રેન્ડ ફાધર, એના પછી મધર ફાધર, અને પછી હું. એટલે વી વેર ફોર્થ જનરેશન ફોર હર. અચ્છા. તો અમે સત્સંગ કર્યો. બા કોઈ દિવસ સત્સંગમાં નથી આવ્યા, કોઈ દિવસ નહીં. અને પછી એમની એજ ધીરે ધીરે ડિટીરેટ થતી હતી. પહેલાં તો એ પોતાનું કામ જાતે જ કરતા, પછી ધીરે ધીરે બેડ રિડન થયા, અને છેલ્લા 6-1 મહિના હેરાન થયા હશે, 6-8 મહિના વરસ. તો એક દિવસ મને, અમે લોકો બધા સૂતા હતા, અને સવારે ઉઠીને મને કહે કે કાલે તારા સ્વામીજી આવ્યા હતા સપનામાં. એમને કોઈ સભા ભરી હતી કે? કોઈ દિવસ નહીં. એને સ્વામીજીને જોયા બી નથી, સ્વામીજીના નામ બી નથી ખબર. સ્વામીજી કદાચ આવ્યા હોય ગોરેગાંવ તો એમને દર્શન બી નથી કર્યા. તો એ કે તારા સ્વામીજી જે આ ફોટોવાળા છે ને, પછી આમ ફોટો બતાવ્યો હતો કે આ ફોટોવાળા સ્વામીજી આવ્યા હતા. મેં કીધું ફોટોવાળા સ્વામીજી હતા, સાથે કોણ હતું? તો કે સાથે હજી એક જણ હતું, પણ એ કોણ હતું ખબર નહીં. એકદમ રાજા જેવા કપડાં પહેર્યા હતા, પણ એ કોણ હતું ખબર નહીં. તો આઈ ગેસ ઇટ વુડ બી ભગવાન સ્વામિનારાયણ. અને સ્વામીજી હતા. તો કે આ ફોટોમાં જે ફોટો છે ને, આ ફોટોમાં જે ફેસ છે ને, એ સ્વામીજી આવ્યા હતા અને ભગવું પહેર્યું હતું. તો મેં કીધું શું કીધું તમને? તો એ કે એને એવું કીધું કે અમે તમને તેડવા આવ્યા છે અમારા ધામમાં, અમારી સાથે ચલો. તો મેં કીધું બા પછી તમે શું કીધું? તો બા કે મારે નથી જવું, મારે નથી જવું.
અને પછી ન ગયા. અને સવારે મને આ વસ્તુ કીધી, પછી અમે બધા ફેમિલીવાળાને કીધું અને પછી બધાને કીધું. પછી અમે સમજાવ્યા બાને કે બા ભગવાન આવતો હોય તો ના નહીં પાડવાની, જતું રહેવાનું. હવે તો આમ પણ જે ભગવાને જે દેખાડવાની હતી લાઈફ એ તો જોઈ લીધું, 95+ હતા તો બધું જોઈ જ લીધું હતું. અને અમે બી અહીંયા સુખી છે, એવું કંઈ પ્રોબ્લેમ નથી. તો એ કે સારું. પછી પાછા 15-20 દિવસ પછી પાછું એને મને કીધું કે તારા ભગવાન મને, તારા સાધુ પાછા મને લેવા આવ્યા હતા. તો મેં કીધું તમે શું કીધું? તો કે મેં ના પાડી કે મારે હજી નથી જવું. તો અમે સમજાવ્યા પછી બી એમને ઓલું નહોતું થતું. પછી રોહનભાઈને વાત કરી. પછી રોહનભાઈ ઘણી વખત ઘરે બેસવા આવતા. તો પછી રોહનભાઈ આવ્યા હતા અને રોહનભાઈ એમને સમજાવ્યા, 10-15 મિનિટ સમજાવ્યા હશે કે બા હવે તો આ લોકો સુખી જ છે છોકરાઓ, તમારે કંઈ ચિંતા બી નથી, ઘર બી સારું છે. તો એ કે હવે તમારે માયા છોડી દેવી હોય તો છોડી દો, એમ સમજાવ્યા. અને પછી થોડા દિવસ પછી ભગવાન ધામના તેડી ગયા. તો એ જે ડોસીવાળો પ્રસંગ મેં જોયો ને, મારા બા સભા નહોતા ભરતા, કંઠી નહોતા પહેરતા, કોઈ દિવસ ધૂન બી નહીં કરી હોય. સંબંધે જેમ સ્વામીજી ભગવાન સ્વામિનારાયણ કીધું છે, સંબંધ યોગ આપી દીધો છે કે જેમ ઓલી ડોસીનું કલ્યાણ કર્યું એક પથ્થર ફેંકવામાં, તો અમારા સંબંધે ભગવાન એને પણ તેડી ગયા. અને મને પણ અનુભવ કરાવ્યો કે ભાઈ ખાલી આશીર્વાદ લખ્યા નથી, એ આશીર્વાદ સાકાર પણ થાય છે. તો જે લખ્યું છે કે અંતકાળે દર્શન દઈને તેડી જશું, તો એ વસ્તુનો અનુભવ થયું. તો આ મારા માટે એક સેકન્ડ ડિવાઇન બ્લેસિંગ છે. આ મેં મારા લાઈફની ડિવાઇન સ્મૃતિ સ્વામીજી સાથેની કીધી. હવે હું તમને ગુરુહરિ સાથેની મારી એક સ્મૃતિ કહું. આપણને ખબર છે કે લાસ્ટ 3 યરથી ગુરુહરિ આપણને એવરી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આપણને દર્શન આપે છે. હરેક દિવસ ઇન્ડિવિજ્યુઅલ પરામાં હોય છે. તો આ વર્ષનો ઇન્સિડન્ટ મારે શેર કરવો છે કે રોહનભાઈએ એક પ્લાનિંગ કર્યું હતું કે આપણે બધા જ 150 કાર્યકર્તાના ગુણની આખી બુક બનાવીએ, અને એમાં બધા જ કાર્યકર્તાના ફોટો હતા અને એ લોકોના ગુણ લખ્યા હતા. તો હવે ગુરુહરિ બપોરે આરામ પછી ચાંડકની ટેરેસ ઉપર આવ્યા હતા વોકિંગ કરવા માટે. આપણને ખબર છે એવરી યર ગુરુહરિ દર્શન આપે છે. તો ત્યાં હું ફર્સ્ટ લાઇનમાં જ બેઠો હતો અને રોહનભાઈ એવું પ્લાનિંગ કર્યું હતું કે બધા મળીને બુક આપે. તો હવે 3-4 જણાએ રોહનભાઈ બુક લઈ આવ્યા અને ગુરુહરિના હાથમાં બુક આપી. અને અમે બધા આગળ જે બેઠા હતા અમે લોકો થોડા નજદીક ગયા. હિતેશભાઈ, હર્ષિતભાઈ, જુગલભાઈ બધા અમે લોકો આગળ ગયા. અને હું એક્ઝેક્ટ ગુરુહરિની સામે જ બેઠો હતો, ગુરુહરિની ચેરની એક્ઝેક્ટ નીચે. તો ગુરુહરિ આમ ફરાવતા હતા. હવે આપણને શું લાગે યાર 150 કાર્યકર્તાની બુક હોય એટલે બહુ મોટી બને. તો આપણને એવું થાય હવે 50-60 પેજની તો એ બુક હતી. તો હવે આપણને કોઈ બતાડે તો આપણે શું કરીએ, ખાલી એમને એમ ફરાવી દઈએ. પણ ગુરુહરિ એઝ ઇટ ઇઝ પ્રોપર એ જોતા હતા. એમાં શું થયું, બુકમાં એક જ મિસ્ટેક હતી કે ભૂલથી એક પેજ છે ને ડબલ આવી ગયો હતો. અને એ ડબલ પણ આજુબાજુનો પેજ નહોતો, થોડા પેજ ગયા પછી પાછો રિપીટ થયો પેજ. એક મિસ્ટેક એ પ્રિન્ટરથી થઈ ગઈ હતી કે એ ડબલ પેજ છાપી દીધો. તો ગુરુહરિએ કીધું કે આ પેજ તો એકવાર પાછો આવી ગયો. એટલે આપણને ઘણી વખત એવું લાગે ગુરુહરિ એમને એમ ફરાવતા હશે, પણ એ એમને એમ નથી ફરાવતા, પ્રોપર બધું જોઈને ઓલું કરતા હતા. એટલે એ એક દર્શન થયું કે ગુરુહરિએ ભૂલ બતાવી કે આ મિસ્ટેક છે આમાં. એમનું ઇન્ટેન્શન મિસ્ટેક બતાવવાનો નહોતો, એમનો ઇન્ટેન્શન એ હતો કે એ જાગ્રત હતા, કે એ જે બી ઓબ્ઝર્વ કરતા હતા એ એમને યાદ રહેતું હતું, ભક્તિથી ઓબ્ઝર્વ કરતા હતા. એવું નહોતું ખાલી પાના ફરાવતા હતા, આપણે જેમ ન્યૂઝપેપર ફરાવીએ એવું નહોતું. તો પછી આગળ વધ્યું અને 1-2 મુક્ત તો એકાદ મુક્તમાં પ્રતિકભાઈ પટેલમાં એવું લખ્યું હતું કે 100% ભગવાનના બળે જીવે. તો એ ગુણ વાંચ્યો ને તો ગુરુહરિએ પૂછ્યું આ કોણ છે, કે પ્રતિક પટેલ. અને પછી બતાડ્યા, પ્રતિકભાઈ પાછળ જ હતા. તો કીધું આઈ રહ્યા. પછી ગુરુહરિએ સ્માઇલ આપી અને પછી છેલ્લે આપણા નામ પાસે આવ્યું અને ત્યાં લખ્યું હતું કે વિનીત હિંડોચા. તો ગુરુહરિએ ફોટો પર નિર્દેશ કરીને કીધું કે આ કોણ છે. તો બધાએ કીધું કે આ વિનીત જ છે, અહીંયા આગળ જ બેઠા છે. હું આગળ હતો તો બધાએ કીધું કે આ જ છે. પછી ગુરુહરિ કહે કે ફોટોમાં તો અલગ લાગે છે આ, અને રિયલમાં અલગ લાગે છે. એટલે એ સ્મૃતિ આપી. આ વસ્તુ કેવી છે કે આપણને સ્મૃતિ ગુરુહરિ કરાવે, હવે લાઈફ ટાઈમ યાદ રહી, આનંદ પણ કરાવ્યો. પણ એની સાથે એક મેસેજ પણ મને પાસ કર્યો કે શું છે, દેખાવમાં ફોટોમાં આપણે જેમ અલગ લાગીએ છીએ અને રિયલ લાઈફમાં અલગ છે, એમ આપણે આપણા વાણી, વર્તન અને વિચારને એક કરવા છે. ઘરનું વર્તન અલગ, ઓફિસનું અલગ, સત્સંગનું અલગ. તો એ બધાને એક કરીને પ્રભુમાન્ય બને એ મને ભગવાને પ્રેરણા કરી, ગુરુહરિએ પ્રેરણા કરી કે આપણે બધી જગ્યાએ સેમ વર્તનથી
જીવવાનું. તો આ મારી ગુરુવારી સાથેની ડિવાઇન સ્મૃતિ હતી. રાઈટ, ટ્રુલી. તો આપણે જે આ સભામાં આવે છે કે નોર્મલ ખાલી પ્રવચન ને એ બધું નથી, બટ એનાથી પણ કંઈ બહુ મોટી વસ્તુ છે કે ગોડની એક બ્લેસિંગ્સ છે આપણી ઉપર, રાઈટ. તો આપણે એવા એન્વાયરમેન્ટમાં આપણે આવી રહ્યા છે. યસ, ટ્રુલી. સો દેટ્સ ઇટ વિનીતભાઈ. બહુ મજા આવી અને બહુ બધા કોન્સેપ્ટ ને બહુ બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગથી બહુ ક્લિયર થઈ કે આપણે જોયું એક સત્સંગ આપણે એક રાઇટ ને રોંગનું એક ડિસ્ક્રિમિનેશન એક પાવર આપે છે, આપણે એક આંખ ખોલી રહ્યા કહી શકાય, આપણે આંખ ખોલે છે કે શું રાઇટ છે ને શું રોંગ છે. એની ઉપર પણ તમે જે આપણે પોઈન્ટ્સ કવર કર્યું કે બહુ ફન નથી લાગતું ને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, પણ આ ઓટોમેટિક વસ્તુ છે કે તમે આવશો તો ઓટોમેટિક તમને આ રૂલ્સ નહીં લાગે, બટ એક નેસેસિટી લાગશે તમારા લાઈફને ઇમ્પ્રૂવ કરવાની. નોટ ઓનલી ડેટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, બટ એક આ ડિવાઇન બ્લેસિંગ્સની આપણે જ્યારે વાત કરી કે મેં પણ સમયમાં સાંભળ્યું હતું કે તમને પૈસા જોશે તો પૈસા મળશે, પણ અગર તમને ભગવાન જોશે તમને ભગવાન પણ મળશે. તો આ સભા લાઈફને એક રાઇટ ડાયરેક્શનમાં તો લઈ જ જશે, બટ એડિશનલી આપણે એક ભગવાન જે આપણે ગોતી રહ્યા છે આપણે લાઈફમાં ભગવાન પણ આપશે. તો એમ આઈ કરેક્ટ? કરેક્ટ, 100%. સ્વામીજીએ 2009ના સમય પહેલાં કીધું હતું કે જેને આ સમયો એવો છે કે જેને જે જોતું હોય મળશે, જેને પૈસા જોતા હશે એને પૈસા મળશે. પછી સ્વામીજી બીજું જેને સત્તા જોતી હશે એને સત્તા મળશે. પછી સ્વામી થર્ડ બોલ્યા હતા કે જેને ભગવાન જોતા હશે ને એને ભગવાન પણ મળશે. રાઈટ. તો યા ધેટ્સ ઇટ. આપણે બહુ જ મજા આવી. તો આ સાથે આપણે આ પોડકાસ્ટનો એન્ડ કરી રહ્યા છે. સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.